ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે જો આ ભાઈ હેન્ડલૂમમાંથી લઈ આવ્યા હતા તીર કામઠું, તો એ રમતા હતા અને મામા આવી ગયા હતા કે કાલે તમે લોકો નીકળો છો તો ચાલો આજે હું તમને મળતો જાઉં. હવે થોડી વાર પછી અમે લોકો નીકળી ગયા મારા મમ્મીના ઘરે બધાને મળવા માટે. અને પછી સાંજનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે લોકો રાત્રે કાંચીપુરમમાં ઢોસા ખાવા માટે ગયા. અમદાવાદમાં આ કઈ જગ્યાએ પ્લેસ છે એ મને ચોક્કસથી જણાવજો. અને જો આ ભાઈ જો શાક રોટલીની જેમ ખાય છે અને કોણ આવી રીતે ઢોસા ખાય છે એ પણ ચોક્કસથી કમેન્ટ કરજો. જગ્યા ખૂબ જ સરસ છે, તો ખબર હોય તો ચોક્કસથી જજો. અને હા, ઘરે જતા હતા ત્યાં ભાઈનો ફોન આવી ગયો, જયભાઈનો, કે તમે લોકો ઘરે ન આવો, હું આવું છું અને તમને લોકોને એટલો સરસ સૂપ પીવડાવડાવું છું ને કે તમે લોકો આમ મજા આવી જશે. તો અમે લોકો પહોંચી ગયા ત્યાં મંચુરિયન સૂપ અને મંચાવ સૂપ પીવા. આ બાઉલ એક 40 રૂપિયામાં મળશે અને અમે અને દિવસે મંગાવ્યો હતો મંચુરિયન સૂપ અને આ બંને ભાઈઓએ મંગાવ્યો હતો મંચાવ સૂપ. હવે એટલો ટેસ્ટી સૂપ હતો કે પીવાની ખૂબ જ રિયલીમાં મજા આવી ગઈ. હવે આ સૂપ કઈ જગ્યાએ છે એ પણ કમેન્ટ કરજો અને ન ખબર હોય તો હું તમને કમેન્ટ કરીશ. તો ઘરે આવી ગયા અને બધાને એડ્રેસ પહેરી લીધા અને જો આ કાકો ભત્રીજો એટલા મસ્તીએ ચડ્યા હતા કે દાદા પણ મારવા માંડે કે છાના મના સૂઈ જાવ તો. અને આ ભાઈને જો એટલા તોફાન કે ના અમારે કાલે તો આ લોકો જતા રહેશે, એની પહેલાં ચાલો આજે તો મોડા સુધી બેસી અને મસ્તી કરી લઈએ. તો આ રીતે મોડા સુધી અમે લોકોએ મસ્તી કરી બધાએ અને આમ જ અમારો 5મો દિવસ પણ ખતમ થઈ ગયો.